નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૈલાશ પાર્ક એકના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે મકાન માલિકે પાણીગેટ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૈલાશ પાર્ક એકના મકાનમાં રહેતા હાર્દિકભાઈ પરિવાર સાથે 13મીએ રાત્રે ગણપતિ જોવા ગયા હતા। તેઓ રાત્રિના પરત આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું। હાર્દિકભાઈ મકાનમાં તપાસતા સામાન વેરવિખેર હતો, જેને લઈને મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ। બનાવ અંગે હાર્દિકભાઈએ પાણીગેટ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને મકાન માલિક હાર્દિકભાઈએ જણાવ્યું કે અજાણ્યા તસ્કરો મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને તસ્કરો 15 તોલા દાગીના અને 15,000 રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પાણીગેટ પોલીસે હાર્દિકભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ હાર્દિક છે, હાર્દિક સલગર। આપણે કૈલાશ પાર્ક સોસાયટીમાં રહું છું, 1 નંબર। અમારે ત્યાં રાતના 8:30 વાગે 13 તારીખે 8:30 વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા, માંજલપુર વિસ્તારમાં। તો અમે 11:30 રિટર્ન આવ્યા। એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને જતા રહ્યા। તમે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે? તમે? હા, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે FIR પણ કરી છે। કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું? આમ તો 14 થી 15 તોલા અમારું સોનાના ઘરેણાં હતા અને 15-17 હજાર જેટલી નોર્મલી કેશ હતી। ઘરમાં કોઈ જ નહોતું ત્યારે? ના, ઘરમાં ત્યારે કોઈ નહોતું, ઘરમાં લોક હતું। લોક હતું તે તમને જાણ કેવી રીતે થઈ કે તમારા ઘરમાં ચોરી? 11:30 પાછા આવ્યા તો ત્યારે અમે ઘરની પરિસ્થિતિ જોઈ ત્યારે લોક તૂટેલું હતું અને લાઇટ ચાલુ હતી। તો એ અરસામાં અમે લોકો અંદર આવ્યા અને અમે જોયું તો અમારા ઘરનો સામાન વેરવિખેર થયેલો હતો, તિજોરી ખુલ્લી હતી। બીજા કઈ રોકડ રકમ કે પછી ઘરના બીજા કંઈક સામાન ચોરી થયું કંઈક? ના, બસ આ ભગવાનનો રૂમ છે અમારો, આ જ રૂમમાં ચોરી થઈને અહીંનો સામાન વેરવિખેર થયો છે। આપનું નામ? મારું નામ હાર્દિક અજય કુમાર સલગર।